શિક્ષા પાઠ 55 સામાન્ય નિત્ય નિયમ. આપણે ચક્રવર્તી ભરત મહારાજાની વાત કરી ભોજન સમયે કે રસ્તા ઉપર પોતે આવતા અને કોઈ મુનિ મળે તો એમને આહાર પાત્ર આપી પછી જ પોતે ભોજન લેતા. તો હું તો ચક્રવર્તી નથી એટલે મને જરૂર નથી એવું નહીં, પણ નિયમ સારો છે. સત્પાત્રે દાન. કોઈ 12 કરોડ રૂપિયા આપી દે અને માત્ર મુનિઓને આહાર આપે તો તેની દાનની સ્થિતિ ઘણી જ સુંદર અને ભવ્ય હોય છે. અને એનું બંધ પણ એટલું સુંદર પડે છે કે ઘણો કાળ સુધી એ શુભ યોગ તમારી સાથે રહે છે. અને એ શુભ યોગ તમારા આત્માની પ્રત્યેક ક્રિયાની અંદર સહકાર હોય જ છે. ઘણાને એમ છે કે તત્વની ચર્ચા કરીએ, વાત કરીએ, શુભભાવની શું જરૂર છે? મંદિર જવાની શું જરૂર છે? યાત્રા કરવાની શું જરૂર છે? વ્રત નિયમ ધરવાની શું જરૂર છે? રાત્રે કરવો ચોવિયાર શું જરૂર છે? આ બધો શુભ યોગ જો નહીં હોય તત્વનું પ્રવેશ જ ભીતર નહીં થાય, માત્ર વાણીમાં રહેશે. અને એ વાણીમાં પણ સંયોગક્ષમ રૂપ રહેશે. અને એક સંયોગક્ષમ પણ પોતા માટે નહીં હોય, બીજાને સમજાવવા માટે હશે. એટલે પુણ્ય ખતમ, પુણ્ય હશે જ નહીં. તમને એમ લાગશે કે આટલો મેં અભ્યાસ કર્યો, 2 કલાક બેઠો, 3 કલાક બેઠો, પણ એનું ફળ તમારા જીવનની અંદર નહીં હોય. જરૂરી છે દેવવંદન, શાસ્ત્ર પઠન, વ્રત, નિયમ બધું જ જરૂરી છે. માત્ર અધ્યાત્મના શ્રવણ કરનારને આ બધું નથી જરૂર. હવે અમે આટલું બધું અભ્યાસ ઉચ્ચ જ્ઞાનનું કરીએ છીએ પણ એની ઉચ્ચતા વધશે નહીં તો ત્યાં જ પડી રહેશે, જો શુભ યોગ નહીં હોય તો. બહુ જરૂરી છે. ભોજન કર્યા પહેલા, સવારના પણ ઉઠ્યા પહેલા જો ભગવાનના દર્શન નથી કર્યા, અન્નનો દાણો મોઢામાં મુકાય નહીં. એટલો નિયમ હોવો જોઈએ. ઘણા સવારના નથી આવી શકતા ઠંડીના સમયમાં, તો કાંઈ વાંધો નહીં, દર્શન કરી જાય, બધું તૈયાર થઈને આવે. પણ ભગવાનના મોઢું જોયા વગર મોઢામાં અન્નનો દાણો પડે એ પોઈઝન છે, ઝેર છે. ખ્યાલ રાખો. નિત્ય મંદિરમાં, આશ્રમમાં રહેવા માટે આપણી તત્પરતા હોય છે તો પૂજન જરૂરી છે. પુરુષોને અભિષેક જરૂરી છે, બની શકે તો. ન કરવું એવું કંઈ છે નહીં. તો કે ઘણા જણા છે, નહીં, આનાથી ડબલ હશે તો પણ ચાલશે. કરવું, ભગવાનને સ્પર્શ કરવો, એનાથી જે પુણ્ય બંધ થાય છે એ પુણ્યની જાત જ કોઈક જુદું હોય છે. તું લોકોની તો સેવા કરે છે તો પ્રભુની સેવા કેમ નહીં? ઘણા એ હિસાબે નથી કરતા, તો કે અમને શરમ આવે, અમારાથી બરોબર નથી થતું. કાંઈ વાંધો નહીં, માત્ર ભગવાનના ચરણને સ્પર્શ કરીને પાછો આવતો રહે છે. માં શરમ શેની છે? બધું આવતું નથી અમને બરોબર, ઠીક. કેટલું સરસ રીતે અભિષેક શાંતિથી આપણી પાસે વિધિસર કેટલું સુંદર ચાલે છે. બીજાની જેમ નથી. અહીંયા તોડ ભાડ આમ કરીને નીકળી ગયા એમ નથી. સરસ રીતે કરાવે છે આપણા ચેતનજી. દર્શન કરવા, સ્તુતિ કરવી ભગવાન પાસે, સ્તુતિ કરવી, ગુણગાન ગાવા પતા ભગવાનના. આપણે ભગવાનના ગુણગાન ગાઈશું તો આપણા કોઈ ગુણગાન કરશે. જરૂરી નથી આપણને કે આપણા કોઈ ગુણગાન કરે, પણ કહેવાનો મતલબ એ છે કે ભગવાનના ગુણને સમર્પિત થયા પછી
ભગવાનની ભીતર રહેલા ગુણો આપણામાં સહજ રીતે પરિણમે, એમાં આશ્ચર્ય નથી, બિલકુલ આશ્ચર્ય નથી. છે વસ્તુ વ્યવસ્થા જ એમ છે. તો ચાલો સામાન્ય નિત્ય નિયમ તો સમજીએ. તો એમાં બે વાત આવી કે એ સામાન્ય નિત્ય નિયમ પણ સાધુ જ્ઞાની ધર્માત્માઓ પાસે હાથ જોડી અને નિયમ અંગીકૃત કરવો જોઈએ. માત્ર હું સમજી લઉં, ના હું હવે જઈશ, એમ નહીં. હાથ જોડી નિયમ લેવો જોઈએ. કેમ કે એનાથી એક પ્રકારના દરવાજા તમારા ખુલે છે અને બીજા ઘણા દોષના બંધ થઈ જાય છે. આપણે ખ્યાલ નથી આવતો. નિયમ બહુ જરૂરી છે. જેને નિયમ નથી એની કોઈ ક્રિયા સફળ નથી. કોઈ એમ સમજતું હોય કે હું કરું છું ને બધું, નહીં. વાંચન કરું છું, સ્વાધ્યાય સાંભળું છું, ભગવાનની અભિષેક વખતે હાજર રહું છું, નહીં, બિલકુલ નહીં. એનો બધાનો નિયમ હોવો જોઈએ. એટલે કૃપાળુ દેવે મૂક્યું છે એક જગ્યાએ કે નિયમથી થયેલું કાર્ય તુરંત ફળ આપે છે. તો કેટલા એ લીધા, આ વાત ચાલે છે 4 દિવસ થયા આજે, લીધા નિયમ નહીં. કેટલું સ્વચ્છંદ આપણામાં પ્રવેશ કરે છે એના આ પ્રકાર આપણા લક્ષ્યમાં હોવા જોઈએ. ન કરો કરો આપની મરજી. પરિણતિ આપને આધારે છે. કેનારના આધારે પરિણતિ નથી, બીજા કોઈની. નિયમ છે, તમારે આધારે પરિણામન છે. લીધા નહીં. એટલે સામાન્ય નિયમ કીધા. આપણે પહેલું જોઈ લીધું, બીજો પેરેગ્રાફ જોઈ લીધો, ત્રીજો પેરેગ્રાફ પણ જોઈ લીધો. એમાં એક વાત આવી કે માત પિતાનો વિનય કરી. પહેલાના સમયમાં છોકરાઓ આ પદ્ધતિએ પ્રવર્તતા હતા. હવે બંધ થઈ ગયું. હવે છોકરા સમોવડિયા થઈ ગયા. અગર તો પિતાથી દોઢા બમણા કમાવતા થઈ ગયા. પછી શું જરૂર છે વિનય કરવાની? કાળી આવશે, છોકરાઓ વિનય કરાવશે કે પપ્પા હવે અમારું વિનય તમે કરો. તમે કર્યું શું જિંદગી આખી? પૈસા મહત્વના બની ગયા છે જીવનમાં. આપણે દ્રવ્ય ગુણ પર્યાયની વાતો કરીએ, પણ દ્રવ્ય આપણનું અત્યારે થઈ ગયું છે આત્મદ્રવ્ય છૂટીને પૈસો દ્રવ્ય થઈ ગયો છે. તો કે છે માત પિતાનો વિનય કરી. શું છે માત પિતાના વિનય કરીએ તો કે આત્મહિતનો લક્ષ્ય ભૂલાય નહીં એનાથી. જે કાંઈ તમે સત્સંગમાં સ્વાધ્યાય કરો છો, ઘરે શ્રવણ કરો છો, અભ્યાસ કરો છો કોઈક સારા પંડિત પાસે, તો એ આત્મહિત માટે કરી રહ્યા છીએ. એનો અર્થ એ છે કે મારું કોઈ પણ હવે આ માર્ગમાં આવ્યા પછી મારું અહિત ન થાય. અહિત ન થાય એટલે કોઈ કર્મ મારા જીવને જો કદાચ વળગે તો અલ્પ સમય માટે, એનો વિશેષ કાળ ન જવો જોઈએ કે જેથી કરીને એ પાછા બીજા ભવમાં એટલે પ્રત્યાખ્યાનના ઊભા હોય કાળમાં પ્રતિક્રમણ કરી લેવું. તરત જ પ્રત્યાખ્યાનની રાહ ન જોવી. પ્રભુ સરસ આવશે તો ભલે આવે, પણ તરત જ તેનું પ્રતિક્રમણ કરી લેવું, કોઈ પણ દોષોનું. આ બધા નિયમો હવે અત્યારે આ કાળમાં બહુ ગૌણ થઈ ગયા છે. કારણ કે એટલું બધું અત્યારે પ્રવચનમાં બસ એક જ વાત મજાની, એ જ સાંભળવું છે, એ જ સમજવું છે. પણ આ ક્યાં? તો કે છે માતા પિતાનો વિનય કરી. આત્મહિતનો લક્ષ્ય ભૂલાય નહીં એટલા માટે. ભૂલાય નહીં એટલા માટે. લક્ષ્ય જાય એટલા માટે નહીં. બહુ ભાઈ ફરક છે બે વાતમાં. લક્ષ્ય જાય એક વાત છે, લક્ષ્ય ભૂલાય નહીં એમાં જવાબદારી તમારી છે. અને ઓલું તો મન સંઘર્ષે, પણ જવાબદારી તમારી ત્યાં છે કે ભૂલાય નહીં. ભોજન કરતા પહેલા સત્પાત્રે દાન દેવાની
પરમ આતુરતા રાખવી. એના માટે જિજ્ઞાસા નહીં, હોંશ, એક પ્રકારનો આનંદ. નહીં આવશે, મુનિ આવશે ને પછી હું એમને અંદર લઈને પાત્રામાં એમને નાખી દઈશ, કે દિગંબર હશે તો હાથમાં ધરી કરપાત્રમાં ને દઈ દઈશ. ઈ નહીં, ઈ એટલા માટે વાત નથી. આ શબ્દ જુદો છે. સતપાત્રે દાન દેવાની પરમ આતુરતા શબ્દ જુદો છે. આતુરતા પર વજન છે. આનંદ તે સમયે ઉછાળ ભીતરથી અને એક જાતનો સંતોષ કે ચાલો આજનો દિવસ મારો ધન્ય થયો. આહાર લેતા પહેલા મને મુનિ પાત્રનો યોગ થયો. ક્યાં પ્રભુ અત્યારે આ બધી ચીજો તો ખતમ થઈ ગઈ. પણ કૃપાળુદેવ પાસે આજે જીવંત છે. આજે જીવંત છે. આતુરતા રાખી, દાન દેવાની પરમ આતુરતા રાખી. જોયું? આતુરતા જેટલી ભીતર આ આતુરતાએ અંતર તમારું જેટલું જ વલોવાશે ભીતર એટલો આનંદ વધશે. અને આનંદ વધશે તો પુણ્યનો પ્રકાર વધશે. અને પુણ્ય વધશે તો બહારના ધર્મ પ્રાપ્ત કરવાના સંજોગોને કંઈક ઉત્તમ તક મળશે. જે તમારા લક્ષ્યમાં પણ નહીં હોય એવું પુણ્ય બંધાશે. એ ક્રિયા પુણ્ય કરશે. પાપને ઠેલવાનું કાર્ય પુણ્ય કરશો, પણ પુણ્યમાં તાકાત જોઈશે. એ તાકાત ત્યારે આવશે. માત્ર ક્રિયા નહીં, આપી દીધું રહી ગયા ચલો એમ નહીં. ઉલ્લાસ, અંતરમાં આનંદ, હૃદયમાં એનો સ્પર્શ હોય તો એમ થઈ જાય કે મને આ દિવસો ક્યારે આવશે, હું મુનિ ક્યારે થઈશ. એટલું જ નહીં માત્ર કે ચલો આપી દીધું છૂટા થઈ ગયા. પ્રભુ આ મને દિવસો ક્યારે આવશે દલીલભાઈ? આ પથ મને કાલે કોઈ કીધું હતું. આપણા ભરતભાઈ કહેતા હતા. ભરતભાઈ કહેતા હતા કે સાહેબ મને ઘર સાંભળ્યું છે તો હવે જવું છે. ભરતભાઈ હમણાં બી કીધું કે સાલું એવું છે મારું એક વખત યાદ આવે એટલે પછી નીકળવું જોઈએ. બેનને ખબર હશે. પણ અમે ત્યારે કહેવાનું મન થયું અમને. મેં કીધું મુનિઓ નીકળે છે ઘરથી, પાછા ઘરે આવતા નથી. અને આવે તો ઘરને પોતાનું માનતા નથી. ચાહે પત્ની હોય, ચાહે બાળકો છોડીને ગયા હોય, ચાહે મા બાપને છોડીને ગયા હોય, બસ નીકળ્યા. મારે ઘર યાદ આવે છે. તમારી વાત નથી, બધા માટેની વાત છે. બરોબર, ઘણાને એવું હોય ઘર યાદ આવે એટલે જવું છે. આવે જુદી વાત છે. જવું છે એવી તત્પરતા ને એવી ઉતાવળ એ કર્મ બંધનમાં ગાંઠ વાળે છે, ગાંઠ વાળી દે છે. કારણ કે ત્યાં તમારે રતિભાવ છે. શું સમજાણું? રતિભાવ, પ્રીતિ છે ત્યાં તમારે. જો પ્રીતિ છે તો પર પદાર્થની સાથે એકતા છે. સ્વ પદાર્થનો મહિમા ઘટતો જાય, પર પદાર્થ વધતો જાય. તત્વનો કેટલો બી અભ્યાસ કરો તેની પાચન શક્તિ મંદ પડતી જાય. કેમ કે એ બધું મન અને તમારા બુદ્ધિને આધીન છે. તમારા જ્ઞાનની સાથે તેનું કનેક્શન છે. સમજો પ્રભુ, આ નાની વાત નથી. અમે દરેક વખતે એમ કહીએ છીએ પ્રભુ શું છે મુંબઈમાં, આ ઉંમરે હજી પણ મારે શું છે પણ ત્યાં. પણ નહીં, આ કહેવાનો આશય એ છે કે તમારા આત્માની જે ખરેખર એક તમે જે પ્રયત્ન કરી રહ્યા છો, અહીંયા રહો છો 2 મહિના 3 મહિના, તો એનો લાભ તો એવી રીતે મળે. પ્રભુ શું કરી છે? ઠીક છે, બેઠા છીએ અહીંયા, આનંદ છે. એનો મતલબ એમ થાય જવું છે અને યાદ આવે છે તો એનો અર્થ એ થાય સામાન્ય અર્થ, જ્યાં છો ત્યાં શાંત છો, ત્યાંથી મન ઉઠી ગયું છે. હવે જવું છે તો અધ્યાત્મને છોડી ઘર યાદ આવે છે. એનો મતલબ એમ કે સંસાર પ્રત્યેની પ્રીતિ તમારા જીવનમાં વિશેષ છે. પરમાર્થના માર્કા ઘટતા જાય છે. આટલી જ વાત નથી.
વાત તો ભરતભાઈની લીધી છે, મને લાગે છે બધાને સ્પર્શશે વાત તો. જવું પડે ને જવું છે એમાં અંતર છે. પ્રભુ માંડ અવસર આવે છે પ્રભુ, તેમાં આ પંચમ કાળની અંદર આપણા માટે ખરેખર તો માવિદે ક્ષેત્ર છે. કોઈ ચિંતા વિના બેઠો છો. ત્યાં તો પુત્ર વધુ એ કામે લગાડી દેશે. તમે તો કે જો આજે કામવાળી નથી આવવાની મમ્મી, ખ્યાલ રાખો, પછી બાથરૂમમાં તમારે બેસવાનું છે. તો બેસશે, આરામથી બેસવું પડશે. આજે છે ને, પછી મને હું જો બેબીને છોડવા જઈશ, પછી અહીંયા બધું રસોડામાં તમારે ખ્યાલ રાખવાનું, કિચનમાં રાખશે. અહીંયા કોઈ કેનારું નથી ગમતું. શું છે નલિનભાઈ? નલિનભાઈ ને કહેશે દુકાને આવવું પડશે, પપ્પા મારે જવાનું છે. હમણાં શું કરે છે? હમણાં બહાર નથી જતો દીકરો, પણ ત્યાં બેઠા હશો તો પપ્પા હું જઈશ, 4 કલાક છું નહીં, તમારે આવવું પડશે દુકાને. સત્સંગ ગયું, સ્વાધ્યાય ગયો, સ્મરણ ગયું, માળા ગઈ, નિયમો તૂટ્યા. મને પસંદ છે, મને પસંદ છે. શું છે શાંતિભાઈ? પસંદ છે મને, પણ આનાથી ભરાઈ ગયો છું. હવે આ રોજની પ્રવૃત્તિથી ભરાઈ ગયો છું. ભરાઈ ગયો હોય તો સારું, પણ હજી અધુરાશ છે. જવાની ઈચ્છા થઈ ને, અધુરાશ સૂચવે છે, ભરાયો નથી. ઓલામાં તો જવું પડે, સંજોગ જુદી વસ્તુ છે. બરોબર છે નવીનભાઈ, વાત સાચી છે. સપ્તશાસ્ત્રના અભ્યાસનો દાન દેવાની પરમ આતુરતા, યોગ મળતા યથોચિત પ્રવૃત્તિ કરવી. પછી આગળનો બોલ હવે, આહાર અને વિહારનો નિયમિત વખત રાખવો. સાહેબ એમાં શું ફરક છે? ધર્મને એને શું લાગે વળગે? ભાઈ, ધર્મને લાગે વળગે એ છે કે તને ભૂખ નથી લાગી, ટાઈમ થયો એટલે ખાય છે. ધેટ ઇઝ રોંગ. ભૂખ લાગ્યા પહેલા કદી પણ અનાજનો દાણો મોઢામાં આવવો જોઈએ નહીં. અને પછી એમ કરતા કરતા 1, 1.5, 2 થઈ જાય, ચલો આજે ચાલી ગયું, સરસ મજાનો એક વખત આહારની વિરામ મળ્યો, સાંજના જમશું. નથી ભૂખ તો પણ જમવા બેસી જવું, અને પછી બેસતા બેસતા પણ એ જ કરવું, અને પછી એમાં ઝઘડો એ થાય કે ભૂખ હોય નહીં, રસ અંદરમાંથી ઉત્પન્ન ન થયા હોય, રસોઈ મીઠી ન લાગે એટલે ઘરવાળાને પતી ગયો એટલું સમજી જાઓ. હા, આજે શાકમાં કઈ ઠેકાણા નથી તમારા, હતા ક્યાં તમે? અને દાળ તો બિલકુલ બની નથી. આ બધા દોષ જોવાની દ્રષ્ટિ ત્યાંથી શરૂ થાય. એટલે નિયમિતતા, કૃપાળુ દેવી કીધી, નિયમિતતાનો અર્થ એ છે, નિયમી છે, ભૂખ લાગ્યા વગર પાણીનું એક ઘૂંટ, અને ભૂખની ખબર પડ્યા વગર એક અનાજનો દાણો નહીં. ત્યાગ નથી પ્રભુ, નહીં, અત્યારે જરૂર નથી. જરૂર નથી એમ તમારું શરીર સૂચવે છે, અને એ સૂચનને તમારે સમજવું જોઈએ. નહીં પ્રભુ, ભૂખ લાગશે ત્યારે ખાઈશું. આપને ખબર નહીં હોય, કૂતરા આવ્યા હોય 10-15 ને તમે એમને આપ્યા કરો. જેવી એની ભૂખ પૂરી થશે, ભૂખ કુખ ફેરવી તમારા તરફથી મુખ બોલી વયું જશે. ગાય, ભેંસ, બકરી, તિર્યન જુઓ, ગમાણ ભર્યા પડ્યા હશે, એને ભૂખ નહીં હોય તો એક દાણું નહીં ખાય. એક વાત. બીજી વાત, એને બરોબર નથી તો પેલું ખાવાનું અનાજ બંધ કરે છે. એ તિર્યંચોની આખી યોની, તિર્યંચોની આખી જાત. ભૂખ નહીં હોય, અરે તબિયતમાં, એટલે કંઈક એને પેટમાં ગડબડ હશે કે શરીરના કોઈ અંગમાં ગડબડ હશે, પહેલું ખાવાનું છોડશે. બધાને અનુભવ છે, બધાને અનુભવ છે. મારો જ અનુભવ નથી સાહેબ, બીજાનો તો અનુભવ છે. નહીં ખાય, તિર્યજ મોઢામાં નહીં નાખે. છે અનુભવ બધાને કે ખાશે નહીં ખાય, તિર્યંચો નહીં ખાય. ને મને જરાક ખાઈ લો ને. હવે હમણાં જ બનાવી છે, ગરમા ગરમ ઉતરે છે ઢોકળા.
નહીં. નિયમનો અર્થ એમ નહીં કે હું 12 વાગે જમવા બેસીશ, એ નિયમની વાત નથી. નિયમ ઈ છે, ભૂખ લાગ્યા વગર અનાજનો એક દાણો પણ નાખવો એટલે દેહ એટલે જળ પર અકેકાર કરવો, અને એનાથી શરીરનું બગડવું, મન અને બુદ્ધિ પણ એના જોડે બગડે. અને શરીર અને મન બુદ્ધિ અને બગડે તો સમજ લેવું તમારું અધ્યાત્મ કેટલું બી ઊંચી ક્વોલિટીનું હોય, અભ્યાસ બી કેટલી ઊંચી ક્વોલિટીનું હોય, બધું જ મૃત્યુ સમાન છે. ક્યાંથી શરૂ કરે છે મારો પ્રભુ જુઓ તો ખરા. આ 16 વર્ષની ઉંમરમાં લખેલા પત્રો છે. અત્યારે 16 વર્ષનો ઉંમરનો બાબુ અત્યારે આપણે પોતાના પિતાનું પેલું પછેડો છોડતો નથી. આ 16 વર્ષની ઉંમરથી પહેલા પ્રભુ આ મુક્તિના મહેલ તરફ જવાનો રસ્તો છે. કાંઈક થોડુંક સત્સંગ કર્યું, થોડું કંઈક વાંચન કર્યું, થોડું કંઈક અભ્યાસ કર્યો, ના પ્રભુ, એનાથી સંતોષ આસો તો સમજી લેજો કાંઈ થવાનું નથી. અનંતકાળ પરિભ્રમણ આપણું રાહ જોઈને બેઠું છે. તો ઘણા એમ કે અમને સાહેબ નિયમ લખ્યા એટલે નિયમ શું, આપણે 12 વાગે જમવાનું એટલે 12 વાગે નહીં, એ નિયમ નહીં. શરીર માગે છે કે નહીં એની પહેલી તપાસ કરવી. જો એ ન માગતું હોય તો એને કંઈ આપવું. શરીર બગડવાનું મૂળ કારણ છે આહારની અવધિનો કોઈ હિસાબ જ નહીં, ખબર જ નથી શું કરવું જોઈએ, ક્યારે શું લેવું જોઈએ, એના કારણે બગડે છે. નહીંતર શરીરના અવયવો બધા કુદરતે આપણને એ રીતે આપ્યા છે પ્રભુ કે બધું સમતોલ છે. જીભ કેમ મોટી ના આપી, આંખ કેમ 2 આપી? જીભ 2 આપી હતી ને, નહીં. બળબડ વધી જાય, એક બળબડ માટે ને એક ધર્મ માટે, એવા ભાગ પડી જાય. ભાઈ આપણે તો વાણિયાના દીકરા છીએ, હિસાબ તો તરત જ બધું આવડી જાય. બધું જ વ્યવસ્થિત છે શરીરમાં. શરીર પહેલાના માણસોનું નહોતું બગડતું, ડોક્ટરો ગામમાં નહોતા તોય દવા નહોતા લેતા. મારા દાદાના ઉંમરમાં ગામમાં 75 જણા હતા, કોઈએ દવા ન લીધી ને દેહ છૂટી ગયો. એક દવાની નાની ગોળી પણ લીધી નહીં જીવનભર. અને ગામડામાં બેઠા હતા તો કોઈ દર્દની ચિંતા નહોતી. અહીંયા તો ગામડામાં વધુ સમય રહીએ ને કાંઈક પેટ દુખે તો કે અહીંયા ડોક્ટર નથી. આપણે અહીંયા રહીને શું કરીએ? અહીંયા હોઈએ તો કે ડોક્ટરને બોલાવવું ને પૂછવું ને. ટેન્શન, એટેન્શનમાં રહેવું નથી એટલે ટેન્શન ગડબડ કરે છે. એટેન્શનમાં રહ્યો, શરીરની સાથે તમે મસ્ત. એ જયારે માગે ત્યારે આપો, એ ઊંઘ માગે ત્યારે પડો આડા, નહીં તો ત્યાં સુધી તમારી પ્રવૃત્તિ ચાલુ રાખો. બપોરે જમી લીધું એટલે નિયમથી શું જરાક આડા પડવું. શું કે આડા પડવું? બધું સાલા આડા પડે છે ને તો આડો થઈશ. ઘણાને આવતી ના હોય, ઊંઘ ના આવતી હોય, પણ સ્ટેવ છે અમારે જરાક જમી કરીને જરાક આડા પડીએ. અરે દેશી માણસો જિંદગી ભર જેણે એક ઘોડી નથી ખાધી, અને અહીંયા મને દિવસમાં 4 તો ઓછામાં ઓછી 18-20 વર્ષના છોકરાને પણ ત્યાંથી શરૂ થાય. ભાઈ શું છે? અનિયમિતતા, જીવનની અનિયમિતતા એ બીમારીનું કારણ. અહીંયા કૃપાળુદેવ કહે છે આહાર અને વિહારનો નિયમિત વખત રાખવો, તેમજ સતશાસ્ત્રના અભ્યાસનો પણ નિયમિત રાખવો. ગમે ત્યારે નહીં. આસન શુદ્ધિ કરવી ત્યારે 3 વખત પૂજીથી સાફ કરવું જમીન, પછી બેસવું, પછી ગુરુની આજ્ઞા શિરોમાન્ય કરવી. અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા સત્સમાગમ, સુસુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વ્રતિને સ્થિર નાખનાર, જે કંઈ પણ બોલતા હો જ્ઞાનીના વચનો, હાથ જોડી ગુરુને યાદ કરી હૃદયમાં બેસાડી ધીરેથી પુસ્તક ખોલવું. ધીરે આ પાનામાં જરા જુઓ તો, એમ નહીં પ્રભુ, એમ નહીં. ધીરેથી પુસ્તક ખોલવું,
શાસ્ત્ર ખોલી નયનને, કર્ણને સ્પર્શ કરવા, તમારા હાથનો સ્પર્શ કરી, વચનને સ્પર્શ કરી, અહીંયા એનાથી એક પ્રકારની શુદ્ધિકરણનો તમને ભાસ થશે. કેટલી શુદ્ધિ થશે એ તમારો વિષય પછી છે, પણ એનાથી એક શુદ્ધિકરણ કર્યાનો તમને એક આભાસ થશે, જેનો કોઈક આનંદ વિશેષ હશે. અને પછી વાંચશો તો કોઈક વિશેષ તમને બળ મળશે. ભીતરથી કોઈક જગાવે છે અમને, આ શબ્દો સમજાવે છે. બહાર સમજાવવાની જરૂર નહીં પડે, બહાર સમજવાની જરૂર નહીં પડે, કેમ કે તમારી ભીતર જ્ઞાન ખીચો ખીચ ભર્યું પડ્યું છે. બહાર નથી આવતો ને હવે સમજશો ત્યારે બહાર આવશે એમ નહીં, સુધરશો ત્યારે બહાર આવશે. સાહેબ, સુધરવું ને સમજવામાં ખૂબ ફરક છે પ્રભુ, ઘણો ફરક છે. સુધરવું એટલે કેટલી કુટેવો આપણને છોડવી પડે તો એને સુધાર કહે છે, અને સમજવું તો કોક આપણને સમજાવે ને સમજી. નો મિનિંગ એટ ઓલ. તમે સમજવાથી, જ્ઞાનીઓ કહે છે શાસ્ત્રમાં, પંચાધ્યાયીમાં કીધું છે, કોઈ શીખડાવે અને હું શીખું, નેવર ફેલ. જ્ઞાન કોઈને આપી શકાતું, સમજણ આપી શકાય તો સમજણનો પ્રભુ આ તો મારી પાસે દરિયો છે. પરમ કૃપાળુ દેવ સમજણનો દરિયો છે, દરિયો, સાગર, છલો છલ. જ્યારે જુઓ ત્યારે ભરતી ઓટ આવતી જ નથી. શું કરે? દરિયામાં ઓટ આવે, જળ છે, આ તો ચેતન છે પ્રભુ. ચેતનમાં કદી ઓટ અને ભરતી ને એવું કઈ ચાલે નહીં, પણ ભરતી જ્યારે જુઓ ત્યારે. એટલે ચોખ્ખું છે ત્યાં કે જ્ઞાન છે તમારું મહાસાગર છે ભીતર. બહાર નથી આવતું તો કેટલીક કુટેવોના કારણે, અને કુટેવમાં મોટી કુટેવ તો એ હોય, કાં તો સમજવા માટે સમજવું છે, આત્મા માટે નથી સમજવું, અને કાં તો એ છે કે જરાક શીખી લઈએ તો આપણે કોઈકને કહેવા માટે થાય, તો કે ત્યાં જઈને શું કર્યું, તો કે આ શીખ્યા. નંબર 3, ક્ષયોપશમ વધે એટલે જરી મુખાકૃતિ થોડી બદલે, ચાલ થોડીક બદલે, આવું બધું થાય. અને ધીરે ધીરે અમારી જેમ અહીંયા ખાટલા ઉપર બેસે, આ ખાટલા છે, ક્યારે તૂટી જાય ખબર ન પડે. પ્રભુ જ્ઞાન, કૃપાળુદેવ લખે છે જ્ઞાન માટે, જ્ઞાન એક એવો બિંદુ છે કે જેને મેળવવા માટે એક બિંદુ સરખો પણ પ્રયત્ન કરવો પડતો નથી, એને જ્ઞાન કહેવામાં આવે છે. જે આવે છે તેને જાણવાનું છે, સારું છે, સુગમ છે, મને લાયક છે, યુઝ ટુ, નથી બિલકુલ આને લેવા જેવું નથી, રાખવા જેવું નથી, એક સમયમાં બહાર કાઢો. બસ આટલું કરશો તો ન સમજાય તમારા જ્ઞાનની અંદર, તમારા બુદ્ધિની અંદર, ત્યારે અમને કીજો તો તમારી ભૂલ બતાવશું કે અહીંયા ભૂલો છો. બાકી જ્ઞાન બીજાનો સમજાવ્યો આપની પાસે આવે તો કદાચ જે તમને લાગશે કે આ બધા પંડિતો કેમ થાય છે, હા, તો બસ આપણને એટલું મળશે. સમજીવાનો જ્યારે હજી અંતરમાં કોઈ એટલો આપણી પાસે બળ નથી, એની યાદ નથી, તો તમે બીજાને સમજાવી શકશો એવી પંડિતાઈ આવશે, પણ એ તમારે ભીતર ઉતરવું એ તો કોઈક જુદી વસ્તુ છે. એ તો તમારી ભાવના કેવી છે એને મેળવીને શું કરવું છે, છૂટવું છે, સંસારથી છૂટવું છે. તો એના માટે પરમ ગુરુ સતગુરુદેવનો આશીર્દ વચન માત્ર જરૂરી છે. જો આહાર વિહારનો નિયમિત વખત રાખવો, ભૂખ લાગે ત્યારે ખાવું, ભૂખ ન હોય ત્યારે ખાવું પણ નહીં અને પીવું પણ નહીં. કિરીટભાઈ શું છે એ નિયમિતતા. હવે નિયમિતતા એ વખત નહીં કરી તો કે 1 વાગે જમું છું તો 1 વાગે જમી લઈશ. પ્રભુ, આ શરીર બગડે છે, એની સાથે મન અને બુદ્ધિ પણ બગડે છે. વિકાર અને વ્યસનોની એવી લત લાગે છે એનાથી
કે તમારું અધ્યાત્મ જે રીતે તમારા જીવનમાં આવવું જોઈએ એનો પ્રવેશ અટકી જાય છે. અધ્યાત્મ પ્રફુલ્લિતતાનો વિષય છે. અધ્યાત્મ બોજનો વિષય નથી, આનંદનો વિષય છે. આ યાદ રાખવા માટે ગોખવું પડવું એનું અર્થ નથી, કઈ નોટ મિનિંગ. ગોખવું પડે એમ નહીં, અંતરમાં સીધે સીધું ઉતરી જાય. તો એના માટે પ્રેમ જોઈએ. જેને પ્રેમ કરીએ છીએ ને એને યાદ કરવો પડતો નથી, એ જાતો નથી અહીંયાથી. એ તો બધાને ખબર છે ને. જેના ઉપર આપણે વિશેષ લાગણીઓ હોય છે, પ્રેમ હોય છે, એ કોઈ પણ વસ્તુ હોય એ અહીંયાથી જતી નથી. એને યાદ કરવો પડતો નથી, એના માટે શીખવાની જરૂર નથી. સમજાય છે? પ્રભુ વસ્તુ અલગ છે. પ્રભુ આ કોઈ અધ્યાત્મનો છેડો કોઈક અલગ છે. પ્રભુ મારો પ્રભુ ક્યાંથી ક્યારે શીખ્યો હશે, છતાં અત્યારે ભવ પછી પણ આ યાદ છે. મહાવીરના પોતે શિષ્ય હતા ત્યારનું જ્ઞાન અત્યારે કહી દે છે. વડવામાં બેઠા ને ત્યારે કીધું કે આ વડવાની વાવ અને આ વડ, એમાં મહાવીર સાથે બેસેલા દિવસમાં આજે સેંકડો વખત અમને સ્મૃતિ થાય છે. મને પૂછું, આપને પૂછું, ક્યાંથી આવ્યું એ જ્ઞાન? મહાવીરને 2545 વર્ષ થયા, તેમાંથી 151 કાઢી નાખો, તમને કદાચ નડતા હોય તો. સાહેબ એટલા ઓછા, તો એ જ્ઞાન ક્યાંથી આવ્યું? કે મહાવીર ની સાથે દીક્ષા ગ્રહણ કરી એક લઘુ શંકા જેટલા પ્રમાદથી મારે આ ભવભ્રમણ કરવું પડ્યું છે. આ સ્મૃતિ કોણે જ્ઞાને આપી? તો એનું જ્ઞાન ક્યારે થયું હશે? સમજાય છે પ્રભુ? ક્યારે જ્ઞાન થયું હશે? હમણાં આ ભવમાં નહીં. ભવોભવની જ્ઞાનની સ્થિતિ જે આત્મા સંગ્રહી રાખે છે એ જરી ભાવની કોઈક એવી જુદી જ રમત, સમર્પણ ભાવની, અર્પણતા ભાવની, એ પ્રભુ મહાવીર પ્રત્યેના પ્રેમના ભાવની વાત યાદ આવી છે. કોઈ લખીને લઈ આવ્યા હતા કૃપાળુદેવ? કેટલી વાતો એવી પ્રભુની આવે છે સામે. ક્યાંથી આવે છે જ્ઞાન? ભાઈ, જ્ઞાન શીખવાની વસ્તુ નથી, જ્ઞાન શીખાડવાની વસ્તુ નથી. માત્ર એક વાક્ય વાંચવાથી એ સમજણનો આખો મહાસાગર ભીતર પ્રેમ રૂપે, ઉમંગ રૂપે, આનંદ રૂપે, મોજ રૂપે, શું મળ્યું, શું આપ્યું પ્રભુએ? બસ આટલું ઘણું છે. એનો ભીતરનો આનંદ અને ઉમંગ તમારા હૃદયને ભરી દે તો મન અને બુદ્ધિ કદાચ થોડા નાશવાન થાય, પણ હૃદયમાં ગયેલું કદી છૂટતું નથી. દીકરો ખસે છે, દીકરાનો દીકરો ખસે છે, એને યાદ કર્યો છો તમે દિવસમાં દુકાને બેઠા બેઠા? તો કે ઓલો બાબલો કેમ છે? યાદ કરવાની જરૂર નથી, તમે યાદ દેરાવો એને. એ કેમ થયું ભાઈ? તો કે હૃદયમાં ગયેલી વસ્તુ પ્રભુ એને યાદ કરવી પડતી નથી. એમ આને યાદ કરવાની જરૂર નથી. આ પ્રભુ પ્રત્યેની પ્રેમ ભક્તિ તમને આનું આખું જ્ઞાન આપી દે છે. તમારું નથી આપતા જ્ઞાન, એમનું નથી આપતા. તમારા જ્ઞાનમાં એ બીજો આવે છે. સદગુરુનું કામ છે તમારા જ્ઞાનમાં, એટલે તમારી સમજણમાં એ બીજ બોવે છે, એનું એટલું જ કામ છે. ગોખાવે નહીં. સમજાય છે? પ્રેમ એક જિજ્ઞાસા કરવું છે. મુક્તિ, સંસાર હવે નહીં, એટલી વૈરાગ્ય સહિત વિરહની વેદના ગુરુ પ્રત્યે. પ્રભુએ કીધું કે મહાવીરના સમયમાં હતા ને આટલા ભવ અમને કરવા પડ્યા છે. તમને એમ લાગે છે કે સુખમાં ગયા હશે? અને એમને તો વાતો યાદ આવતી હતી, એટલું જ્ઞાનનું સયોપસમ જાતિ સ્મૃતિ જ્ઞાનમાં જેણે લીધું હોય, પ્રભુ એ આપણા કરતા વિશેષ દુઃખી હોય. આપણને શું છે? એને તો દુઃખ હોય કે ક્યાં ચૂક્યો હું, સતત શોધ ક્યાં ચૂક્યો એના તરફ લક્ષ હોય. મને શું મેળવવું છે એના તરફ લક્ષ છે. બેના અંતર તો જુઓ પ્રભુ.
બે સંગીઓના પ્રમાણ તો જુઓ તમે. કૃપાળુદેવને એમ હતું કે ભૂલ્યો છું, ફરી ભૂલ ન થાય. જાગૃતિ આપણને જોઈએ છે, ત્યાં ભૂલ ન થાય. નહીં પ્રભુ, ભૂલ નહીં થાય. પ્રેમ હશે તો તમે ભૂલ નહીં કરો. જે શીખવા જાઓ છો, સમજવા જાઓ છો, એ વસ્તુ તમારા હૃદયમાં એક વખત ગ્રહિત થઈ ગઈ પ્રભુ, એને જૈન દર્શનની અંદર ગ્રહણ કીધું છે. કૃપાળુદેવે નાની ઉંમરમાં લીધો. શું શબ્દ છે? હા, સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાવ. સાહેબ છીએ, બસ આપે યાદ અપાવી. ગણો, હવે અમારે શીખવી નથી કેવી રીતે થવું. શું કીધું સાહેબ? સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી આપે કીધું. તો ત્વરાથી તો ત્યારે થઈ શકે કે હૃદયમાં પ્રવેશ્યો હોય તો. બરોબર છે? ઘર ક્યારે ભૂલ્યા છો તમે? મહિનો દોઢ મહિનો તમે કોઈક બહાર ગામ ગયા તો ઘર ભૂલી જવાયું? ઘરવાળા ભૂલી જવાયા? રસ્તો ભૂલ્યા ક્યારે? પછી હવે મુંબઈ આવી તો હવે મારે ક્યાં જવું છે, મારું ઘર ક્યાં છે, ક્યારે યાદ કરવું પડ્યું છે? કૃપાળુદેવ જો ને, મારા પ્રભુએ કેટલી સરસ વાત. સ્વદ્રવ્યના ગ્રાહક ત્વરાથી થાવ, પર દ્રવ્યની ગ્રાહકતા તજો. સાહેબ તજવાની પણ જરૂર નહીં પડે, કેમ કે ગ્રહણમાં જે દેખાશે ને એ ચંદ્રમા જેવો ગ્રહણ હશે. રાત્રે કોઈને નુકસાન નહીં કરે. સૂર્યગ્રહણમાં તકલીફ થાય, બિચારાને દિવસે ખાવા ન મળે. હવે ગ્રહણ છૂટે ત્યારે ખાઈએ, ત્યાં સુધી ભૂખે મરવું. નજર પડી હોય ત્યાં રસોઈ ઉપર ચાલુ ખવાય નહીં. ઈ ગ્રહણની વાત નથી. તેમજ સપ્તશાસ્ત્રનો અભ્યાસ પણ નિયમિત હોવો જોઈએ. તો કે સાહેબ દુકાને ગ્રાહક આવ્યો હોય, મોટી ખરીદી હોય, અને મારે 10 વાગ્યાનો સ્વાધ્યાયનો ટાઈમ હોય તો 1 કલાક મોડો, વાંધો નહીં, ત્યાં જઈ આવું, જરા પતી જાય પછી આવીશ. નહીં, ગયો તારો સમય ગયો. નિયમ એટલા માટે હોય છે, 10 વાગે તારી ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ સમથળ થઈ જાય. કેમ કે નિયમ છે તારો એ સમથળ હોય. તો ત્યારે જે અભ્યાસ કરેલું હોય એનું ફળ કંઈક જુદું હોય. એમાં પ્રેમ હોય, આનંદ હોય. કેમ કે રોજના સમયે તું તૈયાર થઈને બેઠો છે. 10ના બદલામાં 11, સાહેબ ત્યાં ગ્રાહક આવી ગયો તો પછી હવે 11 વાગે કરીશ. ને આ બધી જ ચીજો આપણા હાથમાંથી વહી ગઈ છે. તેમાં આ તો પંચમ કાળ છે પ્રભુ. તો કે છે આહાર વિહારનો નિયમિત વખત રાખવો, તેમજ સપ્તશાસ્ત્રના અભ્યાસનો પણ નિયમિત વ્યવહાર રાખવો. કેટલા વાગે બેસું છું. અને તાત્વિક ગ્રંથના મનનનો પણ નિયમિત વખત રાખવો. તત્વચિંતક જેમાં થતું હોય તાત્વિક, જેમાં નવ તત્વ સંબંધીનું અને પોતાના આત્મા સંબંધીનો ઉપયોગ જે છે તે મૂળ ધર્મ છે. ઉપયોગ તે મૂળ ધર્મ છે. તો એ ઉપયોગની સાથે મારો આત્મા નિરંતર જોડાયેલો રહે છે. એટલે તો શાસ્ત્રોમાં કીધું કે તારા ઉત્પાદ વય ધ્રુવની અંદર કોઈ સમય આગો પાછો થતો નથી. દ્રવ્ય તે સમય સ્થિર રહે છે. અનંત ગુણોને લઈને તે સમયની અવસ્થા ગુણમાં પરિણમે છે, અને પછી પર્યાયમાં એના અંશો આવે છે. એમાં કોણ ફેરફાર કરે છે? તમે વધુ સમજી ગયા હો તો એમાં કંઈ વધુ આવે નહીં. ઓછું સમજ્યા હો, ન સમજ્યા હો તો કંઈ ન આવે એમ નહીં. દ્રવ્ય ગુણ પર્યાય તારા નિયમિતપણે પ્રવર્તન રૂપ છે. એક સમયનું આગું પાછું કાંઈ થતું નથી. ઉદયની પ્રવૃત્તિ પણ જે સમયે તે પૂર્વે બાંધી હોય તે જ સમયે તે ઉદય જાહેર કરે કે તારા બંધના પ્રકારનો ઉદય અત્યારે કાળ છે, ભોગવવું પડશે. કઈ આગો પાછો થઈશ નહીં, બાના કાઢીશ નહીં. બધું નિયમિતતામાં છે. નિયતિ બધી નિયમિતતામાં છે. અને તું નિયતિને બદલાવવા માટે પ્રયત્ન કરે છે આગુ પાછું, તો કે કાંઈ વાંધો નહીં, હવે આજે ન થયું તો કાલે જરા બધું વાંચી દઈશ 1 કલાક. આ બધા જ બાના આપણા જીવનને ઢાંકી દે છે, અંધકારમાં ઢાંકી દે છે.
આ સમજાય છે ને પ્રભુ? अपना संजय जी के दा समझ में आता है कि नहीं भैया? आता है कि नहीं? समझ में आता है कि नहीं भैया? बोलता था ना, कितलू मीठू बोलता था. શું ક્યાં બોલા? શાંતિભાઈ, આ જે ખ્યાલ છે ને તે આ બધું ખ્યાલ હોવું છે. ક્યાં બોલા? कुछ समझ में आता है कि नहीं? તો કે છે તાત્વિક ગ્રંથના મનનનો પણ નિયમિત વખત રાખવો. તત્વ સંબંધીના જે કઈ અભ્યાસ હોય એનો પણ ટાઈમ તો નિયમિત જોઈએ. ઘડિયાળે કદી ભૂલ કરી 4 વાગ્યાનો સમય હોય અને 5 વગાડી દીધા કદી, અને વગાડે તો આપણે કહીએ હાલો બગડ્યું છે, કાં પાવર નથી ને કાં બીજું કઈ કારણ છે, બદલાવો એને. તો અહીંયા કેમ નથી બદલવું? પ્રભુ, બીજાને બદલવાની તરત જ યાદ અને મારે બદલવું પડે તો એની વિસ્મૃતિ, અને વિસ્મૃતિ કદાચ ન હોય ને સ્મૃતિ થાય તો પ્રમાદ. બદલો છો કે નહીં ઘડિયાળને તરત જ? અને કપડા બહાર એટલે ક્યાંક જતા હો લગ્નમાં, અને બધું જ બરોબર, તમે તૈયાર થઈને સાસુ નીકળ્યા હોય, સાસુ એનું ઠીક પડે, પણ બધું તૈયાર થઈને નીકળ્યા હોય, એમાં પુત્ર વધુ કે દીકરી સામે મળે, મમ્મા મમ્મા આ સાડીનું મેચિંગ નથી હો. હા, શું કરે ખબર છે? તો કે કેમ બેટા શું છે? તો કે નહીં, નથી થતું મેચિંગ આની સાથે, નથી થતું. આની સમજાય ને, આની સાથે હા એમ નથી થતું મેચિંગ. તો કે શું વાત કરે છે? તો કે શું પહેરું? તો કે ચાલ હું તને કાઢી દઉં. તો તરત બદલી કરી લે છે મમ્મા. એક નાની દીકરી 18 વર્ષની એનું માની લે છે. એનું માનવું નથી, પોતાને સારું લાગે જે એ કરવું છે એટલે માનવું છે. તો જ્ઞાનીનું એમ કરો ને, જ્ઞાનીના જીવનને જે સારું લાગ્યું છે તે કરીએ આપણે પ્રભુ. આપણી પાસે બધું જ છે. જ્ઞાનીઓના જો ભાઈ સપ્તના અભ્યાસના વાક્યો મળે, પણ આ પુરુષ પાસે જે મળે છે ને, પોતે જીવન જે જીવ્યું છે તે પ્રયોગાત્મક ભૂમિકામાં આ વચનામૃતની અંદર મુકાયું છે કે શું કર્યું છે ત્યારે પ્રભુએ, કે જેથી આ શાબ્દિકપણે રહેલા પ્રશ્નો પણ ઉત્તર રૂપ પોતાના જીવનમાં જ્ઞાન રૂપે આવી જાય છે. પ્રભુ, આ તો કોઈ અનેરો આપણને અત્યારે આ યોગ છે. મહાવીરના જીવનના કોઈ પોતે કર્તવ્ય કર્યું છે એવું આપણી પાસે કોઈ શાસ્ત્ર નથી. અનંત તીર્થંકરોએ અને જ્ઞાનીઓએ કરેલા કોઈ પોતાના લખેલા શબ્દો અને આ કર્યું અમે જેથી અમને આ લાભ થયો એવી વાત આ એક વચનામૃતમાંથી મળશે, બીજી જગ્યાએથી નહીં મળે. કરવું હોય તો કરજો, સમજવું હોય તો સમજો. પ્રભુ, આ પુરુષે પોતાનું જીવન બિલકુલ બિલોરી કાચ જેવા આમ ખુલ્લું મૂકી દીધું છે. હવે આનાથી વિશેષ તમને આ પંચમ કાળમાં જોઈએ શું બીજું? ધર્મ પાપ સમજવા માટે શું મળશે? બધું જ આપી દીધું છે. પોતાનું જીવન આખું બહુ સ્પષ્ટપણે કહી દીધું. જ્યારે એમને લાગ્યું છે કે અત્યારે યોગ નથી, તો એ લખ્યું છે કે અત્યારે ઉપાધિમાં છીએ. અને આપણે અહીંયા આવીએ તો કે ના હું તો સતત એ મય જ હતો, કૃપાળુદેવ અહીંયાથી જતા જ નહોતા. એમ બહુ સારું. કહેવાની જરૂર ન હોય ભાઈ, તારું વર્તન કહી દે. તું કામ પણ તું બીજી વાત કરે છે? આનંદ કર ને, મજા કર ને, આવે છે તો મજા કર, કહેવાની શું જરૂર છે? કૃપાળુદેવે કેટલી પ્રમાણિકતા આખા વચનામૃતમાંથી, અમે એક વખત બોલ કાઢ્યા હતા, 132 બોલ મળ્યા હતા પ્રમાણિકતાના એમના. એવી એક પણ પ્રમાણિકતા અત્યારે મુમુક્ષુમાં જોવામાં નથી આવતી. એના દુઃખ સહિત આ વાંચન કરીએ છીએ. શું કરીએ પ્રભુ? સત્યને સમજવા માટે નહીં, સત્યને ઘૂંટવા માટે આ પ્રયત્ન કરીએ છીએ. અમે સમજાય તો ગયું છે, જ્ઞાને તો કહી દીધું કે આ બરોબર છે, પણ એથી શું?
કૃપાળુદેવે કહ્યું બરોબર છે, હા હા એકદમ સારું છે. એથી શું? ઘૂંટન કરવું જોઈએ. ઘૂંટન, ગોલન ભીતર ઘૂંટનથી થાય અને ઘૂંટનમાં ઈ આવવું જોઈએ, પ્રભુ હવે સંસાર નહીં નાથ, આપ મળ્યા પછી હવે સંસાર નહીં. આપને લજવીએ એવા કાર્ય મારે નથી કરવા. એ ગુરુ પ્રત્યેની પરમ ભક્તિનું ધ્વજ છે. સમજાય છે પ્રભુ? એવું કરવું જોઈએ, ગુરુ રાજી થાય. તમારાથી ગુરુ ઓળખાય, ગુરુથી તમે ઓળખાવ તો છો જ. શું કીધું? સમજ में आता है भैया? તમને જોઈને બીજાને આપ પરમ કૃપાળુ દેવના ફોલો છો, કરો છો, એમને ફોલો કરો છો, મેં જાણી લીધું છે. એવું જ્યારે આપણા જીવનમાં વર્તન, પ્રવર્તન કે કોઈક રંગ, કોઈક ઢંગ દેખાય ત્યારે સમજવું કે હવે પરીક્ષામાં પાસ થવાની તૈયારી. પરીક્ષામાં હું પાસ કે ના પાસ, પરીક્ષા ઉપર મૂકી દેવું. કેટલું સુંદર પ્રભુ આપણને તો ખરેખર અત્યારે કોઈનૂરના હીરા કરતા એ કોઈક મોટી વસ્તુ આપણને આ પુરુષ મળ્યો ને આ પંચમ કાળમાં. કોઈ શાસ્ત્ર આવો નહીં મળે. શાસ્ત્રમાં સિદ્ધાંતો મળશે, સંતોના લખેલા. એમણે પોતાની વાત બહુ ઓછી કહી હોય છે, જ્યારે આ પુરુષે આખું જીવન જે રીતે જીવ્યા એ બધું જ આપણી સામે છે. કોઈક વિશેષ આપણા પુણ્ય છે. આપણે પુણ્યને પણ એક વખત યાદ કરીએ ને કે આપણા પુણ્ય કેટલા. સારું થયું ભાવિર સ્વામીનો બીજો સમય ના આવ્યો, આ પરમ કૃપાળુ દેવનો સમય એ આપણા હાથમાં આવ્યો. મોટું ભાગ્ય આપણા હાથમાં કે એક સતને પ્રવર્તતો એવો એક પરમાત્મા જેવો પુરુષ આપણી સામે ઊભો છે, આમ નગ્ન દિગંબર અવસ્થામાં, કે જોઈ લો ક્યાંય કોઈ રાગનો એક અંશ, કોઈ માયા છળ કપટનો કોઈ અંશ આમાંથી કાઢી આપે. પછી શું જોઈએ? આનાથી વિશેષ કયો બળવાન પુરુષ તમને મળવાનો હવેના કાળમાં? સતશાસ્ત્રનો અભ્યાસનો અને તાત્વિક ગ્રંથના મનનનો પછી પાછા જુદા પાડી. એકને અભ્યાસ રૂપ કીધો, એકને મનન રૂપ કીધો. પરમાર્થમાં જેટલો આવે તેટલો મનન રૂપ હોય, અભ્યાસમાં જેટલો ગ્રંથ રચિત હોય તેટલું બધું અભ્યાસમાં આવે. શું કરે પ્રભુ? કાંઈ બાકી નથી રાખ્યું આ પુરુષે, કાંઈ બાકી નથી રાખ્યું. અને ખરેખર યોગ થયો છે તમારા કોઈ પૂર્વના કોઈક એવા પુણ્યના યોગે કે એનો તમને મહિમા નથી આવતો, એટલે એવા અંધારામાં એ પુણ્ય તમે માણ્યું છે કે અત્યારે તે સમયની અવસ્થાઓ પણ લજ્જાઈને તમારા પરિણમનમાં આવી નહીં. ભાઈ શું વાત કરીએ? એ ઉત્પાદ વય ધ્રુવની રમત પણ તમારી અવસ્થામાં આવવા માટે એને લજ્જા આવી, એ આવી નહીં અવસ્થા. ભાઈ શું છે પ્રભુ? જ્ઞાનીઓ એમ કે છે કે લજ્જા આવી એને, એ પર્યાયમાં તમને દેખાણી નહીં. તમારી સ્થિતિ બદલશે, તમારી દશામાં કંઈક પરિવર્તન આવશે તો એ ઉત્પાદ વય ધ્રુવને અનુસરનારી તે વખતે પર્યાય તમારી સામે આવશે, અન્યથા નહીં આવે. એનો અર્થી એ તો આવશે એના સમય, આપ નહીં હોય એને જાણનાર પણ. આપનું જ્ઞાન તે સમયે તેની સન્મુખતા નહીં કરતું હશે, વિમુખ હશે, તમારો ઉપયોગ ક્યાંક બહાર હશે. તાત્વિક ગ્રંથના મનનનો પણ નિયમિત વખત રાખવો ભાઈ. આ બધી અંતર્મુખ દ્રષ્ટિની કમાલ છે, ધમાલ છે. ભીતર ધમાલ છે. વાજા વાગે ભીતર ખબર પડવી જોઈએ. એ સુર, એ જે સુર ત્યાંથી રેલાય ને
એ સુરનો આનંદ વર્તાવવો જોઈએ. ત્યારે મારા હાથમાં વચનામૃત છે અને આ પુરુષ હૃદયમાં છે એમ મને લક્ષ્ય બંધાય. આંતરિક મુખ દ્રષ્ટિની પ્રભુ આ કોઈ કમાલ ધમાલ. એક વખત અંદર જાતો ખરો પ્રભુ, નિરખતો ખરો, ન્યાલ થઈ જઈશ, ન્યાલ થઈ જઈશ. સોગાણીજી એનો અર્થ હતો નિહાલ ચંદ સોગાની. એ કે મેં મારા જન્મ નામને સાર્થક કર્યો, એનો મને જેટલો આનંદ છે તેટલો પુરુષાર્થ તરફ નથી. પૂર્વની કોઈક બંધી એવી ઘડી યાદ આવી ગઈ એને પણ, નિહાલચંદ સોગાનીને. ગુરુદેવ મળ્યા પહેલે જ દિવસે, પહેલી જ રાત્રિએ સવારના ઉભા થયા ત્યારે સમકીત લઈને ઉભા થયા. ગુલાબબેન ઉભા હતા. રાત્રિ આખી રાત્રિએ એમને જોયા કર્યું, અગાસી ઉપર એમના ટેરેસમાં હતા. સવાર પડી તો ગુલાબબેનથી રહેવાયું નહીં. એમને કીધું કે ભાઈ તમે એક રાતમાં સમ્યક દર્શન લીધું, આ સોનગઢનો પહેલો કિસ્સો છે. એટલે નક્કી થાય છે કે તીર્થંકરનો યોગ જ છે આ જગ્યાએ. શું છે પ્રભુ? મેળવો 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 એટલે બીજાની જોડે મેળવો નહીં, મેળવો તમે લઈ જાઓ અહીંયાથી. તમારે જે લેવું હોય તે એ આપવા તૈયાર છે. લેનારની ખામી છે. અંદર જા પ્રભુ, ન્યાલ થઈ જઈશ. એક વખત જોતો ખરો, કંઈક સમય તો કાઢ અંદર જોવા માટે. તો કે સાહેબ જોઈએ, હવે રૂમમાં કોઈ નથી. અરે અમે શું કીધું ને તું શું સમજ્યો? હા, નિયમિત વખત રાખવો. પછી આગળ કે છે 4 મિનિટ. સાયંકાળે સંધ્યા આવશ્યક ઉપયોગપૂર્વક કરવો. એનો અર્થ એ છે કે દિવસે જે કંઈ આપણાથી કાર્ય થયું હોય એ કાર્યમાં કંઈ દેવગુરુ શાસ્ત્રના નિયમથી કંઈક જુદી રીતે પ્રવર્ત્યો હોઉં અને મારા આત્માને મેં જે રીતે જે દિશામાં જવું જોઈએ તે દિશામાં નથી જઈ શક્યો, તો દિવસ દરમિયાન કરેલાનું જેમ રાત્રિએ પશ્ચાતાપ કરી અને પછી જ નિંદ્રાદેવીને શરણે જાઓ, જેથી કરીને એ દિવસે કરેલા કોઈ એવા અકાર્ય કાર્ય જે ન કરવા જોઈએ એનું પાછું રાતના સ્વપ્નમાં યાદી આવી નવીન બંધનું કારણ થાય અને એ કારણ સવારના યાદ ન હોય મને, તો સીધા એ કર્મો પ્રત્યાખ્યાનમાં વયા જાય. લાંબો કાળ જાય પ્રભુ, પછી એને ખ્યાલમાં આવે ત્યારે એને સ્મૃતિ ગઈ હોય કે આવું મેં નથી કર્યું. એના કરતા તરત જ જાગૃતિપૂર્વક સંધ્યાકાળે સંધ્યા આવશ્યક ઉપયોગપૂર્વક કરું. સામાયિક કરે તો કરે, પણ નહીતર એક વખત રાતના સૂતા પહેલા તારા થયેલા કોઈ પણ એવા અકાર્ય કાર્ય પર નજર કર, દ્રષ્ટિ કરજે અને તરત જ મિચ્છામિ દુક્કડમ લેજે. કોઈ પુરુષ, કોઈ સ્ત્રી કે કોઈ વ્યક્તિ સાથે થયું હોય તો ફોન કરીને યાદી આપજે કે ભાઈ આજે દિવસે મારાથી આ ભૂલ થઈ ગઈ છે, મને તું મિચ્છામિ દુક્કડમ આપજે, મને ક્ષમા કરજે. એ રાત દિવસે સંબંધી રાત આ બધી ચીજો આપણને રાત્રે સૂતા પહેલા નિરાકરણ. એક વસ્તુ ખ્યાલમાં રાખ્યો, નિયમસારની અંદર સમયસાર કળશની અંદર સમયસાર કળશની અંદર રાજમલજી પાંડેએ કીધું છે કે પ્રત્યાખ્યાનમાં એક વખત જો કર્મ વહી જાય પાછા આવવાની રાહ જોવી પડશે, બહુ મોડું થઈ જશે. પ્રભુ એના કરતા પ્રતિક્રમણમાં જે આવે એને આદરપૂર્વક સ્વીકાર કરી અને પછી એને રજા આપજે કે પ્રભુ ફરી નહીં કરીએ, નહીં થાય, એની ખાતરી કરાવજે ગુરુઓને. ચાલો, એટલે કે છે સાયંકાળે સંધ્યા આવશ્યક ઉપયોગપૂર્વક કરવું છે. હવે પછીની વાત, ચૌવિહાર પ્રત્યાખ્યાન કરવું.
ચૌવિયાર પ્રત્યાખ્યાન કરવું. સવારના ખાધું, બપોરના ખાધું, 4 વાગે ખાધું અને સાંજના ખાધું, એ તો બધું ખાધું. પણ તે સમયે જે પ્રવૃત્તિઓ થઈ હોય એ બધી જ પ્રવૃત્તિઓને સ્મૃતિમાં લઈ અને જ્યારે તું પ્રતિક્રમણમાં બેસે ત્યારે અંતરકરણપૂર્વક, હૃદયપૂર્વક, પ્રેમપૂર્વક, અને ક્યારેક પ્રેમપૂર્વક ન હોય તો દુઃખરૂપ પણ અફસોસ, અત્યંત અફસોસ થતો હોય એવું બધું જ ક્રિયા કરીને પછી નિંદ્રા દેવીને શરણે જજે. એના પહેલા નહીં જતો. 10 વાગે જઈને મિત્રને ઉઠાડજે કે ભાઈ આજે તારી સાથે મારે આ નથી થયું ઠીક, મને ક્ષમા કરજે પ્રભુ. તો ભાવિ જે બંધ પડે છે ને જેનાથી સંસાર વધે છે, છૂટતા નથી આપણે, એવા પ્રત્યાખ્યાનના કર્મ બંધનના કારણથી પ્રભુ છૂટજે. તરત જ ખુલાસો કરજે, ડે ટુ ડે. ચૌવિયાર પ્રત્યાખ્યાન કરવું, સાયંકાળે સંધ્યા આવશ્યક ઉપયોગપૂર્વક કરવું. પ્રભુ આ બધા સુરવીરતાના વચનો છે. ક્યાંથી નીકળ્યા છે આ બધા સુરવીરતાના સંતોના વચનો? આપણે જ પણ જેવા તેવા પાકા નથી, ગમે તેવાના તો વચનો આપણે સાંભળીએ પણ એ કાઢી નાખીએ એમને. આપણે કઈ સુરવીર ઓછા નથી, એમાં આપણા બધાનો નંબર છે. હવે કોઈ બીજી કાચી વાત કરે, આને છોડી કહીને કૃપાળુદેવને છોડીને વાત કરે, હવે માન્ય નથી. નથીમાં આ રણકો કાઢો ને બાપુ. ઢીલા બોલો છો. કઈ હજી અમને તો એમ લાગે ઢીલા બોલો એટલે કાર્ય ઢીલો. એમ અમારે સમજવું કે નથી બોલતા તો ભીતર કંઈક વિશેષ હલચલ મચી જાય છે, તો ત્યારે કંઈક તમે નિયમને પાકું કરવા માટે કૃપાળુદેવની સામે નિયમ લઈ લો છો. બીજા શું છે સાચું? આવું છે શાંતિભાઈ, આવું છે. ઘણા દૂધ પીવડાવ્યા નાગને. નાગને તો ભલે પીવડાવ્યા, બિચારો એલો તો જીવ હતો ને પેટમાં ગયો, પણ ઓલા શું કહેવાય શિવલિંગ ઉપર ઢાળ્યા. એમ અમે પણ આવું જ કર્યું છે. આખી જિંદગી ભગવાનને નવડાવ્યા, અભિષેક કર્યો. હું અભિષેક કર્યો? અભિષેકમાં તારા કર્મોની નિર્જરા થવી જોઈએ, એ કાર્યની તને માહિતી મળવી જોઈએ ભીતર, કે ભગવાનના અભિષેક કરતી વખતે પૂર્વે કરેલા કાર્યોની અત્યારે મેં તે જ સમયે ઈચ્છામી દુક્કડમ લીધા. એનું નામ અભિષેક છે. અભિષેક કરવું એટલે સ્વચ્છતાને ધરવું. ભગવાનને પણ અત્યારે આ વાતાવરણની અસર થાય તો એ અશુદ્ધતાને આપણે જેમ શુદ્ધ કરીએ છીએ તેમ ભીતર રહેલા આપણા દોષો એને પણ નિર્મળ તો કરવા પડશે પ્રભુ. નિર્બળ જરૂર છે, પણ તારે નિર્મળ કરવા પડશે. એની નિર્બળતાનો પણ તમારે લક્ષ્ય તો રાખવો પડશે. પ્રભુ સમય થઈ ગયો છે, હાથ જોડાય છે. આપણે ફરી કાલે મળશું. ઓમ શાંતિ.